કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ ચર્ચામાં આવી છે। સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો હોવાનો આક્ષેપ દર્દીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા પૂરતા પ્રમાણમાં નહીં હોવાના કારણે પોતાના ઘરેથી જ દર્દીઓ પંખો લાવવા માટે મજબૂર બન્યા હતા, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી। પ્રસૂતિ ગૃહમાં 12 બેડ વચ્ચે માત્ર 2 પંખા હોવાનું સામે આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે પદ્મકુંવરબા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં મહિલાઓ પ્રસૂતિ માટે આવતી હોય છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે પંખાની સુવિધા ન મળતા પરેશાન થવાનો વારો આવ્યો હતો। બીજી તરફ આશ્ચર્યની વાત એ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી, પણ અધિકારીઓની ગેરહાજરીમાં પણ તેમની ઓફિસોમાં પંખા એસી ચાલુ જોવા મળ્યા હતા। રાજકોટની પદ્મકુંવર હોસ્પિટલ છે તે ફરી વિવાદમાં આવી છે। હાલ આપણી સાથે અહીંયા જે હોસ્પિટલના અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, પંખા બંધ હોવાનું સામે આવ્યું છે, દર્દીઓને પણ ઘરેથી પંખા લઈને આવવાની ફરજ પડી હતી, શું આખી પરિસ્થિતિ? સર, પંખા 2 બંધ હતા અને 2 કે 3 પંખા ધીમા ચાલુ હતા અને હાલ હોસ્પિટલ 100 વર્ષ જૂની છે, છત ખૂબ જ ઊંચી છે, સીલિંગ ફેનમાં 45 ડિગ્રી ગરમ પવન આવતો હોય, પેશન્ટ ઘરેથી ટેબલ ફેન લઈને આવે છે અને આપણે એમને અલાઉ કરીએ છીએ આ બાબતમાં। ના, પંખા બંધ રાખાય નહોતા, પંખા બંધ નથી રાખેલા, આ તો રિનોવેશન ચાલુ છે એટલા માટે દર્દીઓને સમાવવામાં મુશ્કેલી પડતી હોય। અહીં આપણે એવા પેશન્ટ રાખેલા હતા જે એસએનસીયુમાં જેમના બચ્ચા એડમિટ હતા, પેશન્ટ ડિસ્ચાર્જ હતા, પણ એઓને પણ એવા કોટ આપેલા હતા આ જ વોર્ડમાં કે જ્યાં પંખા ચાલુ હતા, અહીં 2 પંખા બંધ હતા। ચોક્કસથી હાલ જે આ વોર્ડ છે, આ વોર્ડનો વિડીયો સામે આવ્યો હતો। અહીંયા જે છે હાલ તો પંખાઓ શરૂ થઈ ગયા છે, જોકે હજુ પણ આ જે લોબી છે ત્યાં હજુ પંખાઓ બંધ છે। આપણે જે આ દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ। ખાસ કરીને આ જે વિસ્તાર છે અહીંયા કહી શકાય કે પંખાઓ જે છે એ હજુ ચાલુ કરવામાં નથી આવ્યા। અનેક ગરીબ દર્દીઓ છે તે જે છે અહીંયા સારવાર માટે આવતા હોય છે અને ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આ પંખો છે તે બંધ છે, એક નહીં પરંતુ આ જ લોબીમાં 4 પંખા છે તે બંધ છે। અહીંયા કહી શકાય કે આ સ્વિચ છે તે તમામ સ્વિચો પણ ચાલુ છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ હોય છે તે 45 ડિગ્રીમાં પણ હેરાન થવાનો વારો આવતો હોય છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ બોર્ડ છે, આ બોર્ડની તમામ સ્વિચો ચાલુ છે, આમ છતાં પણ આ પંખાઓ છે તે બંધ પરિસ્થિતિમાં છે। પરિસ્થિતિ તો સાહેબ બહુ ખરાબ છે, કેમ કે ગરમીના હિસાબેથી અમે તો ગમે ત્યાં રહી લેવી, પણ દરજી ન રહી શકે ને સાહેબ। દરજીના હિસાબેથી પંખા એમને જરૂર ફિટ કરવા પડે સારા, એમ કે અથવા કાં કુલર ફિટ કરાવવું પડે એમ। અમે સુનગર ગામનું આપણે સાપર ગામ છે ને ત્યાંથી આવી છીએ, અહીંથી 60 કિલોમીટર છેટા। તકલીફ તો પડે, કેમ કે ડિલિવરીવાળી બહેનોને વધારે તકલીફ પડે સાહેબ, કેમ કે એમને કે ઓલો ગરમીનો માહોલ વધારે હોય, એમને ડિલિવરીમાં ગરમીનો હોય ને આમ પછી તાપમાન વધારે અત્યારે હોય છે ગરમીનું, એટલે એના માટે કુલરની વ્યવસ્થા થાય તો વધારે સારું એમ કે। અમે રાજકોટથી આવી છીએ, થોડોક મચ્છરનો ને એનો બહુ ત્રાસ છે। બીજા નંબરમાં કે સુવા તો નથી દેતા પણ બેસવાય નથી દેતા। અમને મોટાને કઈડે એનો કંઈ વાંધો નથી, પણ નાના બચ્ચાને જો કઈડે તો શું કરવાનું એમ। પંખા થોડેક કામ કરે છે પણ એટલી બધી હવા નથી ફેંકતી, બરાબર, એટલે ઘરેથી બધાય પંખા લઈ આવવાના છે।